વરસાદ વરસતો હોય અને સાથે ગરમા ગરમ ભજીયાનો નાસ્તો હોય અને સાથે ફેમિલી હોય, મિત્રો હોય, તો ભજીયા એ આપણું એકદમ કમ્ફર્ટ ફૂડ મળી જતું હોય છે. અને આજે હું તમારી સાથે મારી રીતે ભજીયાની રેસીપી શેર કરવા જઈ રહી છું. તમને બધાને થતું હશે કે ભજીયા તો અમે પણ બનાવીએ છીએ. હા, ચોક્કસ. પણ આજે તમે મારી રીતે જુઓ હું કેવી રીતે બનાવવા જઈ રહી છું. વિડીયો ચોક્કસ છેલ્લે સુધી જોજો. ટિપ્સ અને ટિપ્સ સાથે શરૂ કરીએ ભજીયાની રેસીપી. તો આજે આપણે 3 પ્રકારના ભજીયા બનાવવા જઈ રહ્યા છે. તો તેના માટે આપણે સૌથી પહેલા પ્રકારના બનાવવાના છે. તેના માટે આપણે 3 ટેબલ સ્પૂન છોડાવાળી મગની દાળ, 3 ટેબલ સ્પૂન પીળી મગની દાળ અને 2 ટેબલ સ્પૂન ચણાની દાળ લઈ લીધી છે. બધી દાળને આપણે સરસ રીતે મિક્સ કરી અને ધોઈ લેવાની છે. અને ત્યારબાદ આપણે એની અંદર ડૂબાડૂબ પાણી રહે એટલે કે લગભગ 1 વેડ જેટલું પાણી રહે એટલું આપણે પાણી અંદર ઉમેરી દઈશું. અને એને લગભગ 4 થી 5 કલાક માટે મિનિમમ એને પલળવા માટે મૂકી દઈશું. 4 થી 5 કલાક બાદ આપણે જોઈ શકીએ છીએ કે સરસ રીતે દાળ પલળી ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો આ દાળ વાટવા માટે સરસ તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે દાળને ફરીથી 2 થી 3 વાર પાણીથી ધોઈ લઈશું અને ચોપરની અંદર આપણે એને મૂકી દઈશું. ચોપરથી ચોપ કરવાથી જે દાળ છે એ એકદમ શું કહેવાય સ્મૂથ પેસ્ટ નહીં બને અને દરદરી બનશે. તમે જો ટ્રેડિશનલી ખલદસ્તા સાથે વાટવા માગતા હો તો તમે એ રીતે પણ કરી શકો છો, અથવા તો તમે ચોપરની અંદર પણ કરી શકો છો. અને તમારી પાસે બેમાંથી કોઈ પણ ઓપ્શન નથી, મિક્સીમાં જ તમારે વાટવું છે, તો પલ્સ મોડ પર આપણે પાણી ઉમેર્યા વગર એને વાટવાનું રહેશે. દાળ વટાઈ જાય ત્યારબાદ આપણે એને એક બોલની અંદર ટ્રાન્સફર કરી લઈશું. ત્યારબાદ આપણે 2 ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી લઈશું. મસાલો થોડો આગળ પડતો હશે તો એનો સ્વાદ સરસ આવશે. 5 ચમચી જેટલી હિંગ ખાસ ઉમેરવી, અડધી ટીસ્પૂન જેટલી આપણે હળદર ઉમેરી લઈશું. અને ત્યારબાદ આપણે 1 ટેબલ સ્પૂન જેટલું અહીંયા ચોખાનો લોટ ઉમેરી લઈશું. હવે એને મૂકી દઈશું સાઈડ પર અને બીજા એક બોલની અંદર લઈ લઈશું આપણે 2 કપ જેટલું બેસન. એની અંદર ઉમેરી લઈશું હાફ ટીસ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું. ત્યારબાદ આપણે એની અંદર 1 ટીસ્પૂન જેટલો અજમો લઈશું અને અજમાને આપણે હાથથી મસળી અને એની અંદર ઉમેરી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરવાનું છે 5 ચમચી જેટલી હિંગ અને કોથમીર. કોથમીર લગભગ અહીં અમે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલા ઉમેર્યા છે. 1 ટીસ્પૂન જેટલું અથવા તો તમને વધારે ગમે તો વધારે ઉમેરી શકો છો. લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી લીધો છે. અને હવે આપણે એની અંદર પાણી ઉમેરી અને એની સરસ બેટર બનાવીને તૈયાર કરી દઈશું. તો લગભગ આપણો અહીંયા 1.5 કપ પાણીનો ઉપયોગ થયો છે અને આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો 1 આખો કપ અને બીજું તમે જોઈ શકો છો કે આટલું પાણી વપરાયું. હવે આપણે એની અંદર મીઠું ઉમેરીશું. મીઠું પહેલાં નથી ઉમેરવાનું, નહીં તો વધારે ઓછું પડવાના ચાન્સીસ રહેશે. વધારે પડી જાય તો પ્રોબ્લેમ. એટલા માટે આપણે બેટર બનાવ્યા પછી જ એની અંદર મીઠું ઉમેરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું આપણે અહીંયા ઉમેરી લીધું છે. અને હવે આપણે એને સરસ રીતે રેસ્ટ આપવા માટે મૂકીશું. ત્યાં સુધી અહીંયા આપણે કાંદા બટાકાની સ્લાઈસ આપણે આ રીતે તૈયાર કરી દેવાની છે. બટાકાની સ્લાઈસ અને કાંદાની સ્લાઈસને આપણે નથી બહુ જાડી રાખવાની કે નથી બહુ પતલી રાખવાની. મીડિયમ થીક એવી કાંદા બટાકાની સ્લાઈસ આપણે રેડી કરીને રાખવાની છે. હવે અહીંયા જે આપણે દાળવડાનું બેટર બનાવ્યું હતું તેને આપણે સરસ રીતે ફીણી લેવાનું છે. આ રીતે ફીણવાથી બેટરમાં એર ભરાશે અને જ્યારે આપણે તળીશું તો એ પોચા પણ થશે અને સાથે એની અંદર જાળી પણ સરસ પડશે. એટલા માટે આપણે થોડું એને આ રીતે ફીણી લેવાનું છે. હા, પણ સાથે આપણે 1 થી 2 ટેબલ સ્પૂન જેટલો અહીંયા ચોખાનો લોટ ઉમેરી દેવાનો છે, જેથી કરીને થોડા ક્રિસ્પી પણ બનશે અને બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ. ઉમેરી લઈશું સાથે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા કોથમીર, અથવા તો તમને જો પાલકની ભાજી ગમે તો તમે પાલકની ભાજી પણ અંદર ઉમેરી શકો છો. બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે 5 ચમચી કરતાં થોડું ઓછો એવો સોડા લઈ લેવાનો છે અને એની ઉપર આપણે ગરમ ગરમ તેલ ઉમેરી લેવાનું છે. તો અહીંયા મેં 1 મોટું ચમચું જેટલું તેલ ઉમેરી લીધું છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જસ્ટ આપણે મિક્સ જ કરવાનું છે, વધારે પડતું એને હવે ફેંટવાનું નહીં રહેશે. આ સાઈડ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે નાની નાની આ રીતે પકોડી જેવું મૂકીશું. આ રીતે નાની પકોડી મૂકવાથી આપણા જે પકોડા બનશે એટલે કે જે દાળવડા બનશે તો તે ક્રિસ્પી બહુ સરસ બનશે અને નાના નાના હશે તો ખાવાની પણ ખૂબ મજા આવશે.
તો ફ્રેન્ડ્સ, આપણે આ પકોડાના અંદર ચોખાનો લોટ ઓલરેડી ઉમેર્યો છે એટલે એકદમ સરસ ક્રિસ્પી બનશે. સાથે આપણે સોડા ઉમેર્યો છે એટલે થોડા સોફ્ટ બનશે. અને આ રીતે નાના નાના મૂકીશું એટલે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને સાથે સાથે જાળીદાર પણ એટલા સરસ થશે. અને તેલ બિલકુલ નહીં ભરાય. એનું કારણ એ છે કે આપણે દાળને વાટી એની અંદર બધો મસાલો કરી લેવાનો છે અને એને લાંબો સમય સુધી રેસ્ટ નથી આપવાનો. લાંબો સમય સુધી જો તમે રેસ્ટ આપશો તો તમારા પકોડા જે છે એટલે કે જે દાળવડા છે એમાં તેલ ખૂબ જ ભરાશે. માટે આ એક ટીપ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે દાળને વાટ્યા બાદ મસાલો કર્યા બાદ આપણે એને લાંબો સમય સુધી રેસ્ટ નથી આપવાનો અને તરત જ તળી લેવાના છે. તો એકદમ સરસ ક્રિસ્પી બની ગયા છે પકોડા. હવે આપણે જે બેટર બનાવેલું એની અંદર આપણે ચોખાનો લોટ ઉમેરવાનો ભૂલી ગયા હતા. તો અત્યારે હું બેસનના જે બેટર છે એની અંદર 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરી રહી છું અને એને મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે. અને થોડું બેટર મને જાડું લાગે છે તો હું એની અંદર થોડું પાણી ઉમેરીશ, લગભગ 2 થી 3 ચમચી જેટલું, અને એને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતનું આપણે થોડું થીક એવું બેટર રાખવાનું છે. અને હવે આપણે એની અંદર પણ થોડો સોડા ઉમેરી લઈશું અને એની ઉપર પણ સેમ પ્રોસેસ, ગરમ તેલ ઉમેરી લઈશું. ગરમ તેલથી જાળી સરસ પડશે અને સોડા સરસ ફૂલશે એટલે જ્યારે આપણે પકોડા તળીશું તો એ સરસ રીતે ફૂલી પણ જશે. એટલે આ રીતે સરસ મિક્સ કરી લીધા બાદ હવે એને મૂકી દઈશું સાઈડ પર. અને અહીંયા તમને હું બતાવું છું કે જો તમે જોઈ શકો છો કે આપણે જે ઝારામાં પકોડા કાઢ્યા છે અને મેં અહીંયા એક કથરોટની અંદર મૂક્યા છે તો બિલકુલ તેલ દેખાતું નથી અને વડાની ઉપર પણ બિલકુલ તેલ દેખાતું નથી. તો હવે આપણે તળી લઈએ કાંદાપૂરી અને બટાકાપૂરી. તો કાંદાની સ્લાઇસને આ રીતે બેસનની અંદર કોટ કરી અને એને તેલમાં મૂકી દેવાનું છે. તો તેલનું ટેમ્પરેચર મીડિયમ ટુ લો રાખવાનું છે. બહુ ફૂલ ફ્લેમ પર નથી કરવાના, નહીં તો બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચું રહેશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કાંદાપૂરી પણ એકદમ સરસ ફૂલી ગઈ છે. તો આ એકદમ પરફેક્ટ મેથડ છે જેનાથી તેલ પણ નહીં ભરાશે, સરસ ફૂલી પણ જશે અને એકદમ સોફ્ટ પણ થશે. તો હવે આપણે આ કાંદાપૂરી બાદ બટાકાપૂરી પણ સેમ પ્રોસેસથી એને તળી લેવાની છે. તો અહીંયા આપણે બટાકાપૂરી પણ એ જ રીતે તળી રહ્યા છે અને એને હવે તળાયા બાદ તમે આ જ રીતે એને ઝારામાં કાઢી લેવાની છે જેથી કરીને વધારાનું તેલ બધું જે છે તે નીકળી જાય. અને ત્યારબાદ આપણે એને પણ કથરોટની અંદર મૂકી દઈશું. ત્રણેય પ્રકારના ભજીયા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે. જોઈ લઈએ હવે. બિલકુલ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા પણ જરાક પણ તેલ નથી અને એકદમ કડક. અહીંયા પણ તેલ બિલકુલ નથી ભરાયું. આ પણ જરાક પણ એકદમ કોરા કોરા સરસ બન્યા છે. હવે આપણે તોડીને જોઈ લઈએ. વાવ! બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર અને પોચા. આ દાળવડા આપણા બન્યા છે. બટાકાપૂરી જોઈ લઈએ. બટાકાપૂરી પણ સરસ આપણી ચડી ગઈ છે અને એકદમ સોફ્ટ. બટાકાપૂરી અને કાંદાપૂરીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે એની ઉપર આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને કાંદાને બારીક સુધારી મીઠું, મરચું અને કોથમીર ઉમેરી સાથે સર્વ કરીશું. લીલા મરચાં ગમે તો તમે લીલા મરચાં પણ તળીને સાથે લઈ શકો છો. ગ્રીન ચટણી, ટમાટર કેચઅપ સાથે એન્જોય કરીશું. રેસીપી ગમી હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરો. થેન્ક યુ.